صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. اللهم صل على محمد وآل محمد. شرعی مجلس قرآن مجید ની આ આયત મુબારકાને વસીલાથી હદીઓ પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું કે જેની અંદર ખુદાવંદે મહેરબાન સાહેબાને ઇમામને મુખાતિબ થઈને ઇરશાદ ફરમાવી રહ્યો છે કે હે ઈમાન લાવનારાઓ, અલ્લાહથી ડરો, તકવા ઇખ્તિયાર કરો અને હર માણસને, હરેક ઇન્સાનને એ ધ્યાન રાખવું જોઈએ, વિચાર કરવું જોઈએ, બોર કરવું જોઈએ, આનેતા દાલેર્ત રહેવું જોઈએ, ગફલતમાં ના રહેવું જોઈએ, વિચાર કરે, સોચે કે કાલે કયામત માટે એ શું મોકલી રહ્યો છે. ફરીવાર આયત કહે છે તમે અલ્લાહથી ડરો, અલ્લાહ હર શયને જોઈ રહ્યો છે, હરેક ઉપર સાક્ષી છે, ગવાહ છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે. સિલસિલે કલામ ગઈકાલની મજલિસમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? યાદી માટે એક નાનો વાક્યો તમારી સામે રાખું. પૂરી મજલિસ ઇન્શાઅલ્લાહ બાઝ હતો ગઈકાલની મજલિસનો એ સામે આવી જશે ઇન્શાઅલ્લાહ તાઆલા. આ વાક્યાને હુજ્જતુલ ઇસ્લામ મૌલાના મુસા ખુસરવી લખી રહ્યા છે. ખુદાવંદ આલમ આલિમ રબ્બાનીને સલામત રાખે અને જઝાએ ખૈર આપે. કે કૂફામાં એક કંજૂસ માણસ રહેતો હતો, બખીલ અને કંજૂસ માણસ. તો બહુ જ કંજૂસ હતો ને પ્રખ્યાત હતો, પોપ્યુલર હતો કે આના જેવો કંજૂસ માણસ તમને આખા કૂફામાં નહીં મળે. એને સમાચાર મેલા મારો એક ભાઈ છે બસરામાં, ઈ પણ એવી જ રીતે પ્રખાય છે કે બસરામાં એના જેવો કોઈ મોટો કંજૂસ નથી. તો ચાલો હું જઈને એક ફેરે એનો મહેમાન બનો અને એનાથી કંઈક શીખું. કંઈક જાણતો નહીં હોતો એનાથી જાણવાનું મળશે, વધારે કંજૂસાઈ કરી શકે. એમ કહી શકાય કે હમણાં સુધી ફક્ત કંજૂસ હતો, આની પાસે જઈને મકી જૂસ બી બની જશે. તરત જ જે છે ને સફર ઇખ્તિયાર કરે છે અને બસરામાં એનો જે સાથી હતો એના ઘરે પહોંચે છે. કે કોણ? તો કે મેં સાંભળ્યો કે તમે બસરાની અંદર સૌથી વધારે મશહૂર છો, કે મોટામાં મોટા કંજૂસ તમે છો. તો જેવી રીતે તમે બસરામાં મશહૂર છો, હું જ છે કૂફામાં મશહૂર છું. તો હું ચાહતો હતો કે હું તમારી મુલાકાત માટે આવું ને આપણે એકબીજાના વિચારો તબાદલા કરે, બદલાવે અને તમારાથી કદાચ મને કંઈક જાણવાનું, સમજવાનું મળે. ઓલો તો બિચારો રાજી થઈ ગયો. ઓહો, હું તો આટલો પ્રખ્યાત થઈ ગયો છું, શાબાશ. તો કે હા આવો આવો બેસો. પછી આ કંજૂસ, જો કે કંજૂસ કોઈ દિવસ એવો સવાલ કરે નહીં, પછી ને કે ક્યારેક સૂરજ બી ઊંધેથી ઉગે છે. તો આ સૌથી મોટો કંજૂસ જે છે એને સવાલ કરે છે, તમે આટલો દૂરથી મારી મહેમાની માટે આવ્યા છો, તો હું તમારી મહેમાની માટે શું કરું? કોઈ એવી વસ્તુ હોય જે તમારા દિલને ભાવતી હોય, ખાવા માટે હું લઈ આવું.
આ વિચાર કરીને એને કહે છે કે જો તમે મને હમણાં તાજી પનીર એટલે ફ્રોમાજ, જો તમે મને તાજો ફ્રોમાજ જો લાવી આપો ચીઝ, તો મારો દિલ બહુ ચાહે છે ખાવા માટે, કે જરૂરી આવું છું, તમે અહીંયા બેસો. રાજી રાજી અલ્હમ્દુલિલ્લાહ. આજે જે છે કે ભાઈ મારા ઘરે મહેમાન આવ્યો છે, તરત જ એનો એક બાકુલો કાસેરો લઈ અને ઓલા પનીર વેચવા વાળા, ફ્રોમાજ વેચવા વાળાની દુકાનમાં પહોંચે છે. ભાઈ તું મને આટલો ફ્રોમાજ દે, પણ ધ્યાન રાખજે સારી ક્વોલિટીનો હોવું જોઈએ, ફર્સ્ટ ક્વોલિટી. કે મારા ઘરે દૂરથી મહેમાન આવ્યો છે, મારો સગો, મારો ભાઈ. આ કે છે કે ભાઈ તમે વ્યાજી ના કરો, હું તમને આટલો સરસ અને આબાદ પનીર અને ફ્રોમાજ આપીશ કે જે મક્ખન જેવો હશે, જીભેર જેવો. આ વિચાર કરે છે આ કેમ આ માખણની જે છે એ વાત કેવો એક્ઝામ્પલ આપ્યો. એનો મતલબ એમ થઈ ગયો કે પનીરથી વધારે સારી વસ્તુ માખણ છે. આને કે છે ભાઈ મને તારો પનીર નથી કરતો, માફ કરજે. પોતાનો કાસેરો લઈ માખણ વેચવાવાળા પાસે ગયો. હું જઈને કે છે મને પ્રીમિયર ક્વોલિટી, ફર્સ્ટ ક્વોલિટીનો માખણ તું મને આપ. મારા ઘરે મહેમાન આવ્યા છે, જો સારુંમાં સારું હોવું જોઈએ, પહેલી ક્વોલિટીનું હોવું જોઈએ. આ માખણ વેચવા વાળો એને કે છે તમે ગભરા નહીં, હું તમને એવો ચોખ્ખો માખણ આપીશ જેવી રીતે ઝૈતુન વિલ્ડ ઓલિવ હોય છે ને, ચોખ્ખો પ્રીમિયર ક્વોલિટીનો, એના જેવો. આ કંજૂસ વિચાર કરે છે. એનો મતલબ એમ થઈ ગયો કે માખણથી વધારે સારી વસ્તુ વિલ્ડ ઓલિવ છે, ઓલિવનો ઓઇલ છે. તરત જ ઈ કે છે ના મને તારો માખણ નથી ખપતો, માફ કરજે. એનો બાકુલો લઈ અને ઓલિવ ઓઇલ વેચવાવાળા પાસે જાય છે. એની પાસે જઈને કહે છે કે તું મને પ્રીમિયર ક્વોલિટી, ફર્સ્ટ ક્વોલિટીનો ઓલિવ ઓઇલ તું મને આપ, વિલ્ડ ઓલિવ આપ, પણ જો ચોખ્ખો ખરો પહેલી ક્વોલિટીનો હોવું જોઈએ. આ સામેથી એને કહે છે કે તું ગભરા નહીં, હું તને એવો ચોખ્ખો ઓઇલ આપીશ, વિલ આપીશ, આટલો ચોખ્ખો કે જે પાણીમાં ચોખ્ખો હશે. આ કંજૂસ વિચાર કરે છે. તો એનો મતલબ એમ થઈ ગયો કે ઓલિવ ઓઇલથી વધારે ચોખ્ખી ચીજ, સારી કિંમતી ચીજ પાણી હોય, તો પાણી તો મારા ઘરે બી છે, તો હું મારા ઘરની વસ્તુ આટલી કિંમતી છે એને નથી આપતો. તરત જ એના ઘરે જાય છે, એનો બાકુલો લઈ વિલ ઓલિવ બી નથી લેતો, ઘરે જાય પાણી ભરી ગ્લાસમાં, એને કહે છે કે ભાઈ હું ત્યાં ગયો પનીર લેવા માટે, તો પનીર લેવા વાળું કે છે કે માખણ સારું છે, માખણ લેવા વાળું કે છે વિલ ઓલિવ વધારે સારું છે, અને વિલ ઓલિવ વાળો કે છે પાણી વધારે સારું છે. તો હું તારા માટે ઉત્તમ અને બહેતર વસ્તુ પાણી રાખી દઉં છું મહેમાન નવાઝી માટે. આ સામે તૂટીને એનો હાથ ચૂક્યો. વાકઈ તમે તો મારા બી ઉસ્તાદ છો બખલ બની. સલાહ કરીએ મોહમ્મદ એકાની મજલિસ આવી ગઈ ને કે પહેલે તમે જુઓ કે ભાઈ દિલની અંદર શું છે, એ કઈ સિફત છે, કઈ આદત છે, શું શાંતિમાં છે, કેવા ફિલિંગ છે. કારણ કે એ જે છે ઇન્સાનના અખલાક ઉપર, ઇન્સાનના અમલ ઉપર, ઇન્સાનની આદત ઉપર જે છે ને અસર કરે છે. જો આ માણસ જે છે સાચા દિલથી ગયો હતો પનીર લેવા માટે, ફ્રોમાજ લેવા માટે, સાચા દિલથી ગયો, જ્યારે એને કહેવામાં આવ્યો કે ભાઈ ઓલિવ ઓઇલ છે ને માખણ છે, ત્યારે બી એની નિયત પાક હતી. જ્યારે છેલ્લે બાકી એને કહેવામાં આવ્યો પાણી, તો એ પાણીને બી કિંમતી સમજો, પણ શું એ આટલો વિચાર ના કર્યો ભાઈ આ પાણી અસલમાં મારી નજરમાં પાણીની કિંમત નથી, આ પાણી મફતમાં મળે છે ને એના વાસ્તે હું એને દેવા માંગુ છું. તો ઘણી વખતે અમુક એવી વસ્તુઓ દિલની અંદર હોય છે, ગીબત કરવી નથી પણ થઈ ગઈ ગીબત. તો હવે જો એ માણસની ગીબતથી બચવું છે તો પેલા દિલને વિચાર કરો કે એ કઈ વસ્તુ છે. યાદ છે ને પહેલી મજલિસની અંદર હું તમારી સામે નકશો રાખ્યો હતો કે એક આયતુલ્લાહ બીજા આયતુલ્લાહની ભૂલમાંથી ગીબત કરી દીધા હતા. શા માટે? ખાલી માણસ જે છે પસંદ ના હતો. તો પહેલે દિલની પોતાને ઓળખીએ આપણે, દિલની આવાજ, શાંતિમાં નિયત, ઈરાદા, એને આપણે પારખીએ, પછી એમાં સુધારો લઈ આવે, પછી આપણે આગળ વધે, તો આપણે ઇન્શાઅલ્લાહ તાઆલા કામયાબીની મંઝિલ હાસિલ કરશું. એક દુરૂદ પઢીએ મોહમ્મદ બાલે મોહમ્મદ. હવે ઘણી વખતે પગલો ભરવો હોય છે,
નેકી તરફ આગળ વધવું હોય છે, કોઈ ખરાબીને મૂકવું હોય છે, પણ નથી મૂકતા. જવાન બી ડરીને પછવાડે ચાલ્યો જાય છે, બુઝુર્ગ બી ડરીને પછવાડો ચાલ્યો જાય છે. શા માટે? આ કામ તો બહુ જ મુશ્કેલ કામ છે. હા, આ કામ ક્યાંથી મારાથી થઈ શકે? આટલું મુશ્કેલ કામ એ અમારું કામ નથી, બીજાઓનું કામ છે. દાખલા તરીકે ભલે મસ્જિદની પાડોશીમાં આપણે રહેતા હશું, મોટા બિલ્ડિંગમાં, તો સુબહની નમાઝ મસ્જિદમાં પડવાનું આટલી મોટી મુસીબતનો છે. એમ લાગે જેવી રીતે ધરતીકંપ થશે ને આખો બિલ્ડિંગ પડી જશે. એના માટે અમે સુબહની નમાઝમાં નથી આવવાના. એક દુરૂદ પડીએ મોહમ્મદ વાલ. ઘણા તમે જવાનોને કહેશો કે ભાઈ તમે ગાયન સાંભળવા મૂકી દો. હું 10 વર્ષ ગાયન સાંભળું છું, કેમ મુકાય? કેમ? ના મુમકિન વાત છે, ઇમ્પોસિબલ. આટલી જૂની આદતને ભાઈ ચાદર પહેરો, ભાઈ કેમ આવા દેશની અંદર ચાદરની સાથે કેમ કરતા જીવી શકાય છે? ભાઈ તમે સુબહની નમાઝ કસા નહીં કરો, તમે મસ્જિદે બી નથી આવી શકતા તો ઘરે પઢો. કેમ? સવાર અમે રાતના 2 વાગે સુએ અને પછી તમે કહો કે સવારના ઉઠીને વસુ કરે મારી નીંદર ચાલી જશે, અમારું થાશે શું? ના, નહીં ચાલે એ બધી વસ્તુ. તો શરૂઆતમાં છે ને શૈતાન શું કરે છે? એક રાઈનો દાનો, સાવ નાનો રાઈનો દાનો, એને એક મોટો પહાડ બનાવીને પેશ કરે છે. આ આપણું કામ નથી, આ થઈ ના શકે. હાલાકી કાંઈ નથી, સિમ્પલ છે, સિમ્પલ છે. જરૂરી છે ખાલી વોલંટેની. પહેલો પગ, બધું કમાલ જે છે ને પહેલા પગલાની અંદર છે. હા, જેટલી ખૂબી કમાલ જે છે ને એ પહેલા પગલાની અંદર છે. પછી કામ સારો હોય કે ખરાબ હોય, જે પહેલો પગલો હોય છે ને એ બહુ વધારે કોંતે થાય છે. એની અંદર બધું પહેલો છે. એક પગલો બીજા પગલાને ખોલી નાખે છે. દાખલા તરીકે જો તમે પોઝિટિવ એક્ઝામ્પલ લેશો તો અલ્લાહ તાલા પોતે હદીસે કુદસીમાં ફરમાવે છે, મારો બંદો તું એક મિનિટ, એક બારીશ મારા તરફ આવ, હું પૂરો હાથ તારી તરફ આવીશ. હવે આપણે એક પગલો, પહેલો પગલો ભરશું તો અલ્લાહ તો વધારે પગલો આગળ વધશે, એની તોફીકના દરવાજા ખુલી જશે. જો અલ્લાહની કુદરતી મદદ મળશે. હવે તમે નેગેટિવ, ખરાબ તમે એક્ઝામ્પલ લઈ લો. એક માણસ છે, કોઈ દિવસ ઝિના નથી કર્યો, તમે માણસને કહો ઝિના કર, ના, કેમ કરતા કરાવાય? આ તો ખરાબ કામ છે. માણસો મને જોઈ જશે તો હું જેની સાથે ઝિના કરીશ એ બારે સિક્રેટ કાઢશે તો મારું નામ શું રહી જશે? જોયા ને, પહેલી વખતે એને ડર લાગે છે. અને જાય નહીં પહેલી વખતે ઝિના કર્યો તો તમે એને જોશો ઝિના કરીને નીકળશે તો બીજા દિવસે જરાક બહાર નીકળશે, જમણી તરફ જોશે, ડાબી તરફ જોશે, કોઈ મને જોઈ તો નથી ગયો ને, મારી સિક્રેટ તો બહાર નહીં નીકળે ને. પણ હવે જે પહેલો પગલો ભરી લીધો તો હવે એનામાં હિંમત આવી ગઈ, એને ઓલો દરવાજો ખુલી ગયો છે એના વાસ્તે. હવે પહેલી વખતે ગયો તો બીજી વખતે હિંમત થશે, ત્રીજી વખતે બી હિંમત થશે, પછી કોઈની પરવા નહીં હોય, પછી એને બધું નોર્મલ લાગશે. પણ એ નોર્મલ શા માટે આવ્યો? કારણ કે ઓલી પહેલી વખતે ઈ ગયો. એક માણસ ઇન્ટરનેટની અંદર છે, ઓલી ખરાબ મૂવી ને એ બધું નથી જોતો, ભલે ને મન થશે, શેતાન દિલ ખેંચશે, જો એવી ફાઇન અંદર જોવાનું મળશે, એવી મજાની વસ્તુ છે, ના ખુદા મનાય કર્યો છે. તો એ બચવું મુશ્કેલ છે, પણ આટલો બધો મુશ્કેલ નથી, કારણ કે એ જોયો નથી આની અંદર. પણ એક ફેરે આવીને એ વેબસાઇટની અંદર દાખલ થઈ ગયો અને પછી જોશે કે આટલું આસાનીથી આટલું બધું આપણે જોવાનું મળે છે તો એની હિંમત, પછી પોતાને રોકવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એના માટે કહે છે ને ઓલમાએ કરામ, એક ગુના તમે કરશો ને તો બીજા ગુનાના દરવાજા ખોલી નાખે છે. એનું એક્ઝામ્પલ, બહેતરીન એક્ઝામ્પલ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ને ઇમામે બાકિર અલૈહિસ્સલામ આપે છે. હું પૂરો વાક્યો નહીં, ફક્ત મતલબ માટે અડધો વાક્યો 5મા ઇમામ અલૈહિસ્સલામથી હવાલે છે. એના અસહાબનો બયાન છે કે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ દરરોજ સવારના અને સાંજના દુઆ કરતા હતા કે એ ખુદા તું મને કંજુસાઈથી બચાવ, કંજુસાઈથી બચાવ. કોઈ સવાલ કરે છે મોલા તમે સવારના અને સાંજના આ દુઆ કરો છો, તું કે કેમ દુઆ ના કરું? કુરાન બી કે છે વમન યુકશુહા નફસિહી ફઉલાઇકા હુમુલ મુફલિહૂન, જે પોતાના નફસને કંજુસાઈથી બચાવશે એ જ માણસ કામયાબ થઈ ગયો છે. એના માટે રસૂલે ખુદા બી દુઆ કરતા હતા, અમે બી કરે છે, આ સાહેબ બી દુઆ કરતા હતા. પછી ઇમામ કે છે ધ્યાન રાખજો, એક ગુનો બીજા ગુનાનો દરવાજો ખોલે છે. ઈ કે આ કોમે લૂત, જનાબી લૂત પૈગંબરની કોમ, એની ઉપર અઝાબ ઉતર્યો ને. શા માટે અઝાબ ઉતર્યો? એ લોકો હોમોસેક્સ્યુઆલિટીમાં હતા.
એના માટે અઝાબ ઉતર્યો. પણ એ ખરાબ આદત આવી ક્યાંથી ખરાબ આદત આવી? એમ જ નથી એવી કઈ. વાત એ છે કે જનાબે લૂત પૈગંબરની કોમ જ્યાં રહેતી હતી એ જગા એ પ્રોફેટ્સ એવો હતો ત્યાંથી બધા કારાવાન પસાર થતા હતા. એટલે દરરોજના મહેમાન આવે, દરરોજના અહીંયા ટ્રાન્ઝિટમાં માણસો પસાર થાય. આજે આના ઘરે એક બે મહેમાન ગયા, આના ઘરે એક બે મહેમાન ગયા, આના ઘરે એક બે મહેમાન ગયા. તો એ ગામવાળા જે હતા ઓલા કંજૂસ હતા, એ લોકોને મહેમાન ગમે નહીં ને આ મહેમાન આવે તો હવે કરે તો શું કરે? જો અમે કહેશું કે ભાઈ તમે આવો નહીં તો અમારું નામ બદનામ થઈ જશે. તો હવે કરે તો શું કરે કે સાપ બી મરી જાય ને લાઠી બી ના તૂટે. હા, ન રહે બાંસ ન બજેગી બસ. તો પછી કરે તો શું કરે? આપણે તો કે અસલ શું કરે? તો કે બચાવવા માટે આપણે એ લોકોને હેરાન કરે. કેમ કરતા હેરાન કરે? તો કે જયારે આ મહેમાન આવે ને તો બાય ફોર્સ એને પકડીને આ ગુનાનું કામ કરવામાં આવે. તો શરૂઆતમાં એમ જ હતો, એ લોકો જે બી વાંથી પસાર થાય ને જબરદસ્તીથી પકડી લેતા. તો બધી જગ્યા વાત મશહૂર થઈ ગઈ. ધ્યાન રાખજો, જો તમે લોકો આ પ્રોવિન્સમાં ગયા છો તમને પકડીને આ ખરાબ કામ કરવામાં આવશે. એટલે માણસો બધા ડરી ગયા તો એ પ્રોવિન્સમાં આવા મૂકી દીધા. પણ એનો નતીજો શું નીકળ્યો કે હવે એ લોકોમાં એ આદત આવી ગઈ. આદત એવી રીતે ફેલાઈ કે પછી એને કોઈ રોકી ના શક્યા અને બધાને એ આદત આવી ગઈ છે એ લોકો ઉપર ખુદાવંદ આલમનો અઝાબ અને કહર ઉતર્યો. કારણ કે શું હતો? એક નેકીના દરવાજાને બંધ કરવા માટે એક ગુનાનું કામ કર્યા એની સામે કેટલા ગુનાના દરવાજા ખુલી ગયા. તો એના માટે કહે છે કે પહેલું પગલું જે છે ને પ્રોમિયર પા પહેલી વખતે પહેલો પગલો, આ જે પહેલો છે ને એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ અહેમિયત રાખે છે. એ જે છે ને એ કામનો ભાગ જે છે ને એ આ પહેલો પગલો છે એની અંદર. હવે દુનિયાનું એક્ઝામ્પલ હું તમને આપું. આપણા એક મહાન આલિમ છે અલ્લામા મુશ્તબા લાવી, ખુદાવંદ આલમ એને સલામત રાખે. એ દુનિયાનો એક્ઝામ્પલ આપે છે. એ કે એક એક્રિવન લેખકવાર જે છે ને એક્રિવન એ એક વાક્યો લખે છે. એ કે હું એક્સપિરિયન્સ લેતો હતો કે જિંદગી ઉપર ટૂંકની અંદર હું પૂરો વાક્યોને બયાન કરું. એ કે મારી આદત હતી કે હું કામમાં જ્યારે જાઉં ને આમ થાકેલો હો, મને મજા ના આવે અને નર્વસ થઈ જાતો હું. મારી આ આદત હતી. પણ હું જોઉં કે ઓલા કામવાળા મારાથી દૂર ભાગે, કામવાળાને હું ગમું નહીં. પણ મારા જ કામની અંદર મારા બીજા દોસ્તારો એવા હતા કે બીજા માણસો એનાથી બહુ આતીરે થાય, એના બાજુમાં આવી જાય. તો હું એક ફેર વિચાર કર્યો કેમ આ કામવાળા માણસો મારી સાથે રિલેશન રાખવું, મારા કરીબા હું પસંદ નથી કરતા પણ મારા સાથી સાથે દોસ્તાર બની જાય છે. હું શું કરું કે આવતા મારા બી દોસ્તાર બને. કે હું વિચાર કર્યો તો મને ખબર પડી કે હર વખતે હું જે છે ને યા તો મારું મોઢું પડેલો હશે, સ્ટ્રેસમાં બેઠો હોઈશ, યા ગુસ્સાની હાલતમાં હોઈશ, માણસો સાથે વાતો નથી કરતો, હસતો નથી, કાંઈ નથી કરતો. આ મારી ખોટ છે. પણ કે હવે મારી આદત છે, આટલા વર્ષની આદત કેમ કરતા નીકળે? પછી કે છે ચાલતો ચલો હું આદત સુધારીશ ને સુધારવી પછીની વાત છે. પણ એક દિવસ તો હું કોશિશ કરું ને પ્રાતિકમાં મેદાનમાં હું એક દિવસ તો કોશિશ કરું કે હસતા મોઢું માણસો સાથે મળું. પછી કે જો બીજા દિવસે જેવો છો એવો રહી જશે, વાંધો નથી. કે બીજા દિવસે હું નીકળ્યો ઘરેથી મોટિવેટ. કે આજના દિવસે મોઢું નથી ચડાવવાનું, કોઈને ખીજાવાનું નથી, કોઈ સાથે ભૂલ થઈ જાય તો માફ કરવાનું છે. અને જે માણસ આવે ને ભલે એ ખલાસી ઓલો નોકર કેમ ના હોય, હસતા મોઢે મને એને સલામ કરવાનું છે, એની તબિયત પૂછવાની છે. તો એ પોતે એક્રિવન મુહક્કીક લખવા વાળો, તહકીક કરવા વાળો. એ કે છે હું ઘરેથી નીકળીને કામમાં ગયો, બસ મારી આદત ઉપર હું કીધું આજનો આખો દિવસ આ જ કામ કરું છું. એ કે હું નોકરોથી લઈ ઓલા મામૂલી નોકરથી લઈ જેટલા ઓફિસમાં હતા એક માણસને મળ્યો, સલામ કર્યો, હસતા મોઢું મળ્યો. બધા વિચાર કરે આ માણસ છે. પણ હું જોયો કે એ દિવસે સાંજનો મારો લેઝી ટાઈમ નીકળ્યો. મને ગુસ્સો આવી જતો, હું થાકી જતો, મને ગમતો નતો કારણ કે મારી આદતમાં નથી. પણ હું જોયો, મને હિંમત આવી ગઈ આવી રીતે રહેવાની. કારણ કે હું સાંજ સુધી જોયો કે અહીંયા જેટલા કામવાળા માણસો હતા ને
જે લોકો મારાથી દૂર ભાગતા હતા, મારી સાથે બોલતા ન હતા, મારી સાથે રિલેશન ન હતો, બધા મારી બાજુમાં આવી ગયા. હવે મારી સાથે જોક્સ કરે, બ્લાક કરે, હસે. કોઈ આવીને મારી તબિયત પૂછે, કોઈ આવીને મને કે ભાઈ તને કઈ ચીજની જરૂર છે તો હું તને આપું. બધાને જેને જો મને જોઈને ખુશ છે ને હસે છે. કે ત્યારે મને યકીન થયો કે હમણાં સુધી હું ખોટમાં હતો. હમણાં સુધી મારી ભૂલ હતી કે હું માણસો સાથે હસતા મોઢે નતો મળતો. મારા ઘરની વ્યાધિને સ્ટ્રેસ ઈ લઈને આવતો હતો, મોઢું ભરેલો હોય, મોઢું ચરેલો હોય અને માણસો સાથે મારાથી દૂર ભાગતા હતા. જોઈ કે બસ એ દિવસથી મારી આદત જ બદલાવી નાખો. હું કીધું કે નહીં, આજે હું કર્યો છો એ પહેલો દિવસનો એક્સપિરિયન્સ, જો હું આવી રીતે જિંદગી વિતાવીશ તો બધા માણસો સાથે મારા રિલેશન બી સારા થઈ જશે, મારું માન વધશે, મારી ઇજ્જત વધશે, જેને મારી પર્સનાલિટી મોટી થઈ જશે. બસ મને હવે ઈ જ તરીકો. હવે તમે આને જોઈ લો, જો પહેલા દિવસે ઈ વાતની અંદર રહી જાતો કે ના મારાથી ના થઈ શકે, આજે મારી ઉંમર 30 વર્ષની થઈ ગઈ છે, 30 વર્ષથી આ મારી આ જ મેથડ છે મોત દેવી, આ જ રીત પ્રમાણે હું જિંદગી વિતાવું છું. હવે કેમ કરતા તમે કયો કે હું આખો રસ્તો સાંજે કરું, તો આજે એને આ કમાલ મળત ના મળત ને? તો ખૂબી બધી કેની અંદર આવી? આ માણસ ચેન્જ શા માટે થઈ ગયો? ફક્ત ઓલા પેલા પગલાના કારણે. પહેલી વખતે પેલો પગલો, તો બધું જે કમાલ જે છે ને એ પેલા પગલામાં જ. પણ ધ્યાન રાખજો, દીન અને દુનિયામાં ફરક છે. દુનિયાના કામમાં જો તમે પેલો પગલો ભરશો તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ તમને રોકવા વાળું નથી. પણ તમને ખબર છે જ્યાં ધર્મની વાત હશે ત્યાં કુરાન કહી દીધો છે અદુબુ મુબીન, તમારો એક દુશ્મન છે શૈતાન, જે કસમ ખાઈ લીધો છે બગાવત ઉપર, ઈ તમને 100% નહીં, 1000% તમને આ પેલો પગલો ભરવા જ નહીં દે. વર્ષોસા જાત જાતના વર્ષોસાની આવશે. ભાઈ આવા દેશમાં આમ થઈ શકે, અહીંયા કેમ આમ થઈ શકે? આ તો બહુ મુશ્કેલ વસ્તુ છે, આ કેમ આમ થઈ શકે? અરે આ તો મારા બાપ દાદા તરીકે ઉપર ચાલતા હતા. પછી હજારો જાતના એવા વસવસા લાવશે કે તમે લોકો પેલો પગલો ના ભરો. અને છતાં બી જો તમે લોકો શૈતાનને પછવાડે ફેંકી દીધા, અકલને આગળ રાખી અને તમે પેલો પગલો ભરશો, તો ઓલોમાં એ અખલાક કે છે ધ્યાન રાખજો, પેલો પગલો ભરવામાં તમે કામયાબ થઈ ગયા, પણ તમે એમ નહીં કે પછી ઓલો એક નાની કામયાબી નહીં લીધો નાચવા બેસી જાય માણસ, હું જીતી ગયો. ભાઈ જીતી ગયો નથી જીતો, આ તો પેલો પગલો છે ને. ઇમામ ખુમૈની ફરમાવે છે તમને કોઈ બી ખરાબ આદત નીકાળવું હોય, ફોર એક્ઝામ્પલ તમારી આદત છે શું? ઓલો કોકો કોલાના જોશ માફક નહીં કે ઓલો ભૂતે ખોલવામાં આવે તો ફૂ કરીને નીકળ્યો અને પછી જશો થોડી વારની અંદર થઈને મયર થઈ ગયો. એવી રીતે નહીં, તમે છે ને પેલા એસે કરો, એતાપ પાર એતાપ. કેવી રીતે? પેલા એક દિવસ તમે પેલા એક દિવસ વિચાર કરો ભાઈ મારી આદત શું છે. બધાની જુદી જુદી આદત. એને જેટલા બી મોમિન છે એને કઈ મોમિન ખરાબ છે? ના 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 ના, બધાય મોમિન સારા છે, બધાય મોમિનમાં સારાઈ છે, નેકી છે, ભલાઈ છે, પણ બધામાં એક બે ખોટ છે. આમાં આ છે તો ઓલામાં આ છે તો આમાં આ છે. હવે કમાલને હાસિલ કરવું હોય તો પોતાની ખોટ ઉપર વિચાર કરે. દાખલા તરીકે મારી આદત છે, મારી આદત છે હું ગુસ્સે બહુ થઈ જાઉં છું, તો એક ફેરે સવારના હું ઉઠ્યો કે તમે આજે જેવી હોય, ભલે ને માણસો મને જેટલો બી ગાળું આપે, મારો વાંક નથી, સામેવાળાનો વાંક છે, બધું કબૂલ છે, પણ હું ગુસ્સે નથી થવાનું. એક દિવસ તમે કોશિશ કરો તો તમે જોજો એક દિવસ તમે કામયાબ થશો. મુશ્કેલ લાગશે, તમે નર્વસ થઈ જશો, આમ થઈ જશો, આમ થઈ જશો, મેં કંટ્રોલ લેવું ના. ભલે કાલે જેટલા ઝઘડા કરું છે ને, આજે તું મને હેરાન કર્યો, કાલે હું તારાથી બદલો લેવાનો છું, ડબલ બદલો લેવાનો છું. પણ આજે નહીં, આજે હું કહી દીધો છું કાંઈ નહીં કરું. તમે ગભરાતા નહીં, કાંઈ નથી. એક દૂધ પડી ગભરાવાનું નહીં, આજે હું કાંઈ નહીં કરું, આજે તમારો દિવસ છે. સાંજ સુધી રહું પછી વિચાર કરું ભાઈ આજે એક દિવસ જો હું ગુસ્સા વગર રહી શકો છો તો 2 દિવસ શા માટે નહીં રહેશો? 2 દિવસ રહીશું, 3 દિવસ નથી રહેવાનું. ના ના ના, ખાલી 2 દિવસ. હવે ભમાવો, પોતાને ભમાવો. જોઈ લીધા ને, ખાલી 2 દિવસ, 3 દિવસ નહીં. બીજા દિવસે પાછો તમે એની પર અમલ કરો. બીજા દિવસે સાંજ થઈ જાય, આજે 2 દિવસ હું રહી શકો છો તો ત્રીજા દિવસે કેમ ના રહી શકું? ચોથા દિવસે નહીં, ખાલી 3 દિવસ. હા, કાલે પરમ દિવસ નહીં,
પછી ત્રીજા દિવસે પાછો તમે રહ્યા, રાત થાય, ભાઈ 3 દિવસ રહી શકો છો તો 4 દિવસ કેમ નહીં? હવે ઓલું એમ ના કરો, એવો વિચાર નહીં લઈ આવો. ભાઈ મારી જિંદગીની અંદર ખબર નથી કેટલા વર્ષ, આખી જિંદગી કેમ કરતા બચી શકીશ, ભાઈ કાલેનું પછી જોઈ લેશું, મને આજેની વાત કરો. કાલેની વાત તો હવે ના તમે, કાલે જે કરવું હશે કરી દેશું, આજે નથી કરવું. પછી આજે નથી કરવું, આજે નથી કરવું, પેતી આપીતી એ વિચાર કરતા જઈએ ને, ઇન્સાન કમાલની મંજિલ હાસિલ કરે છે. એ કમાલની મંજિલ હાસિલ કરવામાં મદદ કોણ કરશે? અલ્લાહ કરે છે. વૈયાકા નસ્તાઈન, વૈયાકા નસ્તાઈન, વૈયાકા નસ્તાઈન. મારી તું મદદ કર, મારી તું મદદ કર. એડ-moi, oh mon Dieu, aide-moi. તું મને મૂકી ના દે. આ દુનિયા બહુ ઝંઝાટ છે મારા મારી. શૈતાન મારી પછવાડે છે, મારી ખરાબ આદત મારી પછવાડે છે. તું મારી મદદ કર. જ્યારે આપણે મુસલ્લા ઉપર હોય છે ને આપણે કહે છે વૈયાકા નસ્તાઈન, ખુદાની આવાજ આવે છે. તને મદદની જરૂર છે? કઈ ચીજની મદદની જરૂર છે? એના જરાતા મુલ્લા જરાતા લજેના નામ તાલે ઓલો માણસ હજી મારી પાસે જ નથી લઈ આવ્યો, આ માણસને આમ ના કરવું જોઈએ, ઓલો માણસ બહુ ખરાબ છે. આખી નમાઝ વિચાર તો કુદરત કહે છે તમારી પાસે શું મદદ માંગે છે? આપ મદદ માંગે છે કે ઓલો માણસ આવો છે ને આ આવો છે ને આની પાસે પૈસા લેવાના છે ને. તમે જોઈ લીધા આપણે જે છે ફાયદો ઉઠાડતા નથી જાય આ કમાલને હાસિલ કરે. દરરોજ ને હું કીધું ને એક દિવસ ફોર એક્ઝામ્પલ કાલે મારી આદત છે ગુસ્સાની. સવારના હું નમાઝ પઢવા ગયો, પેલા નમાઝ ના પઢું. પેલી મજલિસ આવી ગઈ ને કે આપણી ભૂલી છે કે આપણે અમલ કરીએ છીએ, અમલ ના કરે. અમલ કરવામાં ઘણી આપણે ભૂલ કરી દે છે. અમલ કરવાની મેથોડ છે, મેથોડ પ્રમાણે હું વિચાર કર્યો મારી આદત ગુસ્સે થવાની. ઓકે, નમાઝે મગરીબનો ટાઈમ છે, મગરીબની નમાઝ પઢવા ગયો, ગુસ્સે થવાની આદત નીકળી જાય, ગુસ્સે થવાની. ઓકે, ગુસ્સે થવાની, ગુસ્સે ઓકે. વૈયાકા નસ્તાઈન, એડ-moi, oh mon Dieu. મનમાં આદત નીકળી છે ને ગુસ્સાની. ખુદા તમે વિચાર કરો, ઝોહરમાં, અસરમાં, મગરીબ, ઈશા, સુબહ, હું દિવસમાં 5 વખત કહું છું મારી આ ગુસ્સાની આદત નીકળી જાય. આ આદત કેટલા દિવસ રહેશે? હવે એ આદત કાઢવું ખુદાનું કામ છે. ખુદા કીધો છે અમ્મા યુજીબુલ, બરાબર છે કે નહીં? તો ખુદા કીધો છે અરે હું આવ્યો છું, તારી પાસે આવ્યો છું, તું મને કીધો છો તું મારી વ્યાધિ દૂર કરો. મારી વ્યાધિ આ છે કે આ ખરાબ આદત મારામાં છે. તમે વિચાર કરો હું આવી રીતે નમાઝ પઢું, વધારેમાં વધારે કેટલો વખત લાગશે? 10 દિવસ, 20 દિવસ, 25 દિવસ, વધારેમાં વધારે 40 દિવસ. તમને લાગે છે 40 દિવસથી વધારે લાગી શકે છે? તો તમે જો ફોર એક્ઝામ્પલ 40 દિવસ સુધી હું નમાઝ પઢવા પહેલા ભૂલી આવ્યો, ગુસ્સા 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 ગુસ્સા. 40 દિવસમાં ગુસ્સો નીકળી ગયો કે ના નીકળી ગયો? તો એ તો બલા ચાલી ગયા. હવે તો અલ્હમ્દુલિલ્લાહ. હવે બીજી બલા કઈ છે? ગાયન સાંભળવાની. જ્યાં રસ્તામાં નજર મુઆ ચાલી જાય છે, પછી ભલે કાળા ચશ્મા પહેરું કોઈ જોઈ ન જાય, પણ અંદરથી બધું ફાઇન રીતે જોવું. ભલે માણસો એમાં કે ના કરે, ખુદા જોઈ જાય છે કઈ વાંધો નથી, પણ માણસો ના જોઈ જાય. કેમ કે માણસો અકબર. સાચી વાત છે કે ગાયને ખબર ના વાત ભરે તમને એક્સપેક્ટ હશે સાથે મળીને જોરથી સલવાર કરે. બીજી આદત આ છે. તો આવી ગયો, મુસલ્લા ઉપર આવી ગયો. તમે વિચાર કરો આ પ્રમાણે એ કયો કમાલ છે મને ના મળી શકે. મને કયો એ કઈ ચીજ અગર સિસ્તાની પાસે છે મને નથી મળી શકતી. એ કઈ વસ્તુ ઇમામ ખુમૈની પાસે હતી મને નથી મળી શકતી. એ કઈ વસ્તુ મુકદ્દસ અર્દબીલી પાસે હતી મને ના મળી શકે. એ કઈ વસ્તુ આયતુલ્લાહ ગુલપાઈગાની પાસે હતી મને ના મળી શકે. એ કઈ વસ્તુ આલા બેજત પાસે હતી મને ના મળી શકે. કઈ ના મળી શકે. મને કયો જો હું આ પ્રમાણેની ઇબાદતો કરું, આવી રીતે ખુદાને. એ લોકો બી મહારાજ જેવા બંદા હતા ને, એ કઈ આસમાનથી ઉતરેલા નથી. ખુદા એ લોકોને નબી નથી બનાવ્યો, ખુદા એ લોકોને માસૂમ નથી બનાવ્યો. એ લોકો માસૂમ નથી, પણ એ લોકોએ જિહાદ નફ્સ કરીને આટલો મોટો દરજ્જો હાસિલ કર્યા ને. તો મને એ વિચાર કરવાનું છે હું કેટલો બદનસીબ છું. એકામે દીનથી દૂર રહીને હું સિસ્તાની બની શકતો હતો, ના બહેનો મારી આદતના કારણે.
હું ખોઈ બની શકતો હતો, ના બહેનો મારી આદતોના કારણે. હું ગુલપાયગાની બની શકતો હતો, ના બહેનો મારી આદતના પ્રમાણે. હું મોસીને હકીમ બની શકતો હતો, ના બહેનો મારી આદતોના કારણે. કેટલો નુકસાન હું મારો કરી દીધો છે. વિચાર કરો, શું નથી થઈ શકતો. પછી ઇમામ ખુમૈની કહે છે, નમાઝ પછી આપણી આદત દોરા દોરી. અહીંયા હજી જોઉં છું ઘણો સારો છે, પણ તમે આવો અમારી ત્યાં તમને ખબર પડે. ખાસ કરીને ઝોહરની નમાઝ, યા ખુદા, નમાઝ ખતમ થઈને ઠકાઠક એમ લાગે પછાડે કોઈ બંદૂક લઈને દોરે છે. ઇમામ ખુમૈની કહે છે એમ નહીં, જેમ તમારી નમાઝ ખતમ થઈ, મુસલ્લા ઉપર બેસી ગયા, નમાઝ ખતમ થઈ ગઈ, વધારે નહીં, લંબાવો નહીં, કંટાળી જશો, મૂકી દેશો. જો લંબાવવાનો આ પ્રોબ્લેમ છે, કોકોકોલામાં જોશ આવી જશે. ટૂંકમાં એટલે 3 સેકન્ડ ઇન મિનિટ, 30 સેકન્ડ યા 1 મિનિટ, વધારે નહીં જતા તમે. બસ જે મુસલ્લા ઉપર નમાઝ ખતમ થઈ ને, જરા ઇન સેકન્ડ ખાલી તમે લ્યો. હવે હું હમણાં નમાઝ પઢ્યો તો આ નમાઝમાં મારા ગુનાહ માફ થઈ ગયા. હમણાં હું આ રહેમતના મુસલ્લા ઉપર છું. આ તો રહેમતનો મુસલ્લો છે, પણ જ્યારે આ મુસલ્લાથી નીકળીને બહાર જઈશ, હું આ રહેમતનો મુસલ્લો નથી, અહીંયા કયામતનો મેદાન છે. અહીંયા પાછી છોકરીઓ સામે આવશે, અહીંયા પાછા મારા દુશ્મનો સામે આવશે, અહીંયા પાછોથી આ વસ્તુ બધું સામે આવશે. એનાથી બચીશ કેમ? મને કેમ? હું શું કરું હવે વ્યાધિ? હું આ રહેમતને કેમ એવી રીતે સાંચીને રાખું કે આ મુસલ્લો ખાલી આ જ મુસલ્લો ના હોય. હું જ્યાં જાતો હો ને, દુકાનમાં જાઉં, ઓફિસમાં જાઉં, ઘરે જાઉં, મારા પગની નીચે આ રૂહાની મુસલ્લો હોય અને માથા ઉપર અલ્લાહની રહેમતનો સાયો હોય મારા ઉપર. વિચાર કરો, 30 મિનિટ ખાલી આ વિચાર લઈને આપણે નીકળે, પણ નહીં થઈ શકે. આ બધી કહાનીઓ છે. પેલા ઈરાદો છે એક દુરૂદ પઢીએ મોહમ્મદ તો શું છે આ બધું? શું છે? કમાલ ખૂબી કેની અંદર આવી જશે? પેલા પગલાની અંદર. અને s'il vous plaît, vous les jeunes et les enfants, જવાનો અને બચ્ચાઓ, તમે લોકો ધ્યાન રાખજો. અમે મોટા માણસ તો આ મિંબર ઉપર કહું છું, નામુમકિન વાત નથી, પણ આપણી ખાલી આ વાતું છે. મોટી દેવા કરશું, ડિસ્કશન કરશું, બીજાને આમ નથી કરતો, આ નથી કરતો, પોતાને ભૂલી જવાના છે. એ તો આપણે આદતમાં જ રહેવાના છે. શું થશે આપણો એ ખુદા જાણે છે. પણ જવાનો અને બચ્ચાઓ, તમે આ ભૂલો નથી કર્યા, એના માટે તમે કોશિશ કરો આ તમારામાં ના આવે. જવાન, મરહૂમ ઇમામ ખુમૈની કહેતા હતા, એ કે જવાનો s'il vous plaît, તમે લોકાઓ જવાનીની ચડતી લોહીની અંદર તમે એ ભૂલો નહીં કરતા. મોભે સાબિતી લઈ લેવાની તમારામાં આવી તો ગઈ હશે, છે નોર્મલ. આવા અભિલોનમાં આપણે રહે છે, આવા સ્કૂલમાં જાય ને બધું હોય તો આવી જાય આદત. પણ એ કે છે તમે સુધારો લઈ આવો. તમારા માટે આ સુધારો લાવવો આસાન છે. શા માટે આસાન છે? કારણ કે જલ્દીથી હમણાં તમને આ આદત લાગી છે અને તમને સુધારો લાવવો વધારે જરૂરી છે બુઝુર્ગો કરતા. શા માટે? કે તમારામાં જે આદત આવી છે, કોઈ બી મોભે સાબિતી, એની એક્ઝામ્પલ અને મિસાલ કેન્સર જેવી છે. તમે કેન્સરની બીમારી જોયા છો ને? કેન્સરની બીમારી કઈ એટલી બધી ખતરનાક નથી કઈ ના. કેન્સરની બીમારી આટલી ખતરનાક છે જ નહીં, પણ માણસો મરે છે શા માટે? કારણ કે બીમારી જયારે શરીરમાં આવી જાય છે ને, ઇન્સાનને ખબર નથી પડતી. ખબર ક્યારે પડે છે? કેન્સર déjà trop tard, જયારે ટુ લેટ થઈ ગયો, આખા શરીરમાં કેન્સર ફેલાઈ ગયો, ત્યારે ખબર પડે છે. એટલે ઇન્સાનની બચવાની આશા તૂટી જાય છે. પણ જો કેન્સર પહેલાથી ખબર પડી જાય, તરત જ એનો ઈલાજ શરૂ થઈ જાય ને ઇન્સાન જીવતો જાતો ફાઇન રીતે કરતો હોય. કેટલા માણસો એવી રીતે જીવી રહ્યા છે. એવા માણસો બી જોવામાં આવ્યો. કેન્સર શરૂઆતમાં ખબર પડી ગઈ, એ લોકોનું ઓપરેશન બી થઈ ગયો અને આજે એ લોકોને જાણું છું 15-20 વર્ષ વધારેની મુદ્દત થઈ ગઈ, ફાઇન રીતે જીવી રહ્યા છે. એ લોકોને વાતચીત થાય, ભાઈ તમને કેમ છે? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ કરીમ છે. તમે જોઈ લીધા? કેન્સરથી ખરાબ બીમારી આપણે બધાને લાગે છે. મને લાગે છે, તમને લાગે છે, બધાને લાગે છે. ભાઈ આજે છે, મારા ભાઈ ડોક્ટર સાથે વાતચીત કરતો હતો, અલ્લાહને સલામત રાખે ઇન્શાઅલ્લાહ તાઆલા. એ પોતે મને કે ભાઈ આપણે જે છે કેન્સરથી ડરી રહ્યા છે, એના કરતા ખરાબ બીમારી તો આ મલેરિયાની છે ને, પાલ્યુ જેને કહે છે. આજે તમે ઇન્ટરનેટમાં જઈને જોઈ લો કે દુનિયાની અંદર જેટલા માણસો પાલ્યુમાં મરે છે
ખાસ કરીને મિલિયનોના હિસાબે તો બચ્ચાઓ મરી રહ્યા છે. આપણે બધાને પાલવી થાય છે. મલેરિયા કેને નથી થતી? બધાને થાય છે. પણ એક ફેરે તમે મલેરિયાની દવા ના કરો, શું થશે? 15 દિવસની અંદર તો કબ્રસ્તાનમાં પહોંચી ગયા છો, જો એની દવા નથી કર્યા. હાલાકે કેન્સરની દવા નહીં કરો તો હજી 2-3 વર્ષ સુધી તમે જીવશો, પીલાતા રહેશો, તકલીફ પણ જીવશો ખરા. તો ડેન્જર બીમારી જે છે એનાથી આપણે બચી જાય છે. શા માટે બચી જાય છે? આપને ખબર છે કે આ બીમારી લાગુ પડી ગઈ છે, મલેરિયા પાલી લાગુ પડી ગયો છે, ઇલાજ શરૂ કરી દે છે. તો જવાનો આ આબિટી જે છે ને એ કેન્સર માફક છે, એ ઓલો પાલિયો માફક નથી. તમારામાં આબિટી આવી ગઈ. હમણાંથી જો તમે લડશો તમારી આદતની સાથે તો તમે લોકો સુધારી લેશો, એ આદત તમારામાં નીકળી જશે અને તમે સુખી જીવન પસાર કરશો. પણ જો જવાનીની અંદર તમે લોકો એ ભૂલોને નથી સુધાર્યા તો ધ્યાન રાખજો, આગળ જતા એ ભૂલને સુધારવું બહુ જ મુશ્કેલ છે, હદ ઉપરાંત મુશ્કેલ છે. ગઈકાલે મેં નકશો રાખ્યો હતો કે મા બાપની ભૂલોને સુધારો. આજે પોતાની ભૂલોને ઇન્સાન સુધારે, પોતે જેવી રીતે બીજા કમાલોને હાસિલ કર્યો છે, ભૂલોને સુધારવાનો બી કમાલ હાસિલ કરે. ખુદાના વાસ્તે એક ભૂલને એક જ રહેવાની, એક ભૂલને 10 ના બનાવી નાખે, યા તો એક ભૂલને આટલી ભયાનક ના બનાવી નાખે કે પછી જે છે એને સુધારવું બહુ મુશ્કેલ થઈ જાય. આજની મજલિસની અંદર કેમ તમે લોકો બધા થાકી ગયા હશો, જુલુસમાં ગયા, ઇન્શાઅલ્લાહ અલ્લાહ તમને જઝાએ ખૈર આપશે. હું તમને જે છે એક છેલ્લો વાક્યો બયાન કરી અને કાલે પછી એની વજાહતની અંદર આપણે પાછો એક પગલો ભરી અને બીજા મસાઇલ તમારી સામે રાખશો. એની અંદરથી મોકો ગોતી અને પિછલી મજલિસોમાં 1, 2, 3 સવાલ બાકી રહી ગયા છે એનો બી જવાબ દેતા આગળ આપણે વધી જશું. હા, કે એક ભૂલને એક રહેવાથી, ખુદાના વાસ્તે એક ભૂલને 2 નહીં બનાવો, 3 નહીં બનાવો, 10 નહીં બનાવો, યા એક ભૂલને એવી રીતે ના બનાવો કે પછી ધેવી તૂર કરવાનો રસ્તો ના રહી જાય. તમે એવા પ્રોબ્લેમની અંદર આવી જાઓ કે હવે ભૂલ સુધારવા માંગો છો પણ હવે સુધારવું બહુ મુશ્કેલ છે. કેવી રીતે? હું તમને એક વાક્યો બયાન કરું. કાલે ખાલી જરાક એની ઉપર મસાઇલ આવશે અને આપણે વાતને આગળ વધારશું. અહીંયાનો વાક્યો નથી, મડાગાસ્કારનો વાક્યો નથી, એટલે એક એવી જગ્યાનો વાક્યો છે જ્યાં તમને ખબર નથી અને નિમ્બર ઉપર બયાન કરવાનું મકસદ જ એ છે કે આવી વસ્તુઓથી આપણે ધ્યાન રાખીએ અને એવી બલામાં ના પડે. એક માણસ એના દીકરીના વિવાહ કર્યો. હવે તમને ખબર છે ને, જમાઈ, બધી જગ્યા જમાઈ જે છે એ રાજા હોય છે. હા, જમાઈ રાજા. અને રાજા જે છે એને બીજાના હકની કઈ પૈડી નથી હોતી, એને બસ પોતાનો જ આબિદ પૂવવા ને કે બસ પછી હું, મને ખબર છે તમારી દીકરી મારી પાસે, તમે શું કરશો? વધારે લપચપ કરશો, તલાક દઈ દઉં, શું કરશો તમે? જોઈ તમે. તો હવે જે છે ને જમાઈ જે છે એના સસરાને પૈગંબરે ખુદા કહે છે તારો સસરો તારો બાપ છે એનો તું માન રાખ. અહીંયા કહે છે સસરો જે છે એ મારો ગધેડો છે, એનાથી બધું કામ. પણ કુદરતી તમાચો છે, જયારે પોતાની દીકરી પહેરે છે ને ત્યારે ખબર પડે છે કે સસરો બાપ છે કે ગધેડો છે. એની ઉપર શું કયામત વિધિ એ વખતે ખબર પડી ને સે દિશાત્રોતા. હવે અહીંયા શું થઈ ગયો કે એક જમાઈ જબરદસ્તીથી, કારણ કે જૂના જમાનાનો વાક્યો તો આજનો જમાનાનો નહીં, આ જમાનાની અંદર મારી પેદાઈશ પહેલાનો વાક્યો હતો. પણ એ ગવાહ હું છું કારણ કે કેસની અંદર પછી મારી સામે એ બધી વાતો આવી હતી. તો એ જમાનાની અંદર જ્યાં તલાક લેવું યા તલાક આપવું એક મોટી આફત માનવામાં આવતી, એના કરતા મરી જાવ સારું. ઇસ્લામ કે છે જિંદગી બરબાદ થતી હોય તો તલાક લઈ ગયો, પણ એ જમાનાની અંદર તલાક કરતા મોત સારું છે. એક રસમ રિવાજ હતી, ખોટી હોય કે ના હોય, હતી રસમ રિવાજ. તો હવે જે છે એ જમાનાની અંદર એક જમાઈએ શું કર્યો, એના સસરાને જે એક મકાન હતો આખો પ્રોપર્ટી, એ દગાબાજી કરી પોતાના નામનો કરી ગઈ. મકાન લઈ લીધો પોતાના નામે. સસરો સમજી ગયો કે આ જમાઈ મારી સાથે દગો કર્યો છે ને હવે મને ઓલો શાંતાજ બ્લેકમેલ કરી રહ્યો છે. શું કરશું? તમારી દીકરી મારી પાસે છે, લગતા પોલીસમાં જાઉં છે, જાઓ હું બી તલાક આપું છું. કરે તો શું કરે? આપણા બુઝુર્ગો બધા એવા જ હતા ને. બસ હવે દીકરીમાં કે આ તો દુનિયાનો મેલ છે, એક દિવસ મૂકીને જવાનું છે, આજે ચાલ્યો ગયો, કાલે અલ્લાહ બીજો આપી દેશે. છોકરીની જિંદગી ના બરબાદ થવું જોઈએ. એ શાંતાજની અંદર લઈ લીધો, લઈ લીધો. છોકરીને બી દબાવે, સસરાને બી દબાવે, પણ કહે છે ને કે હર માણસનો એક દિવસ આવે છે. એક વખત એવો આવ્યો કે આના જે છે ને જમાઈના દીકરા
મોટા થઈ ગયા અને આખી જિંદગી આ બચ્ચાઓ એ લોકોની માં ઉપર જુલમ થતા, માને રોતા જોઈ લીધા હતા. જે બચ્ચા જવાન થયા પેલો કામ એ કેરા કે એના બાપને કીધા, સિલ બુકલે પપ્પા થ્રો સે થ્રો, કે તમે કે તમે અમારા બાપ છો, તમારી ઇજ્જત છે, અમે તમારું અપમાન નથી કરતા, પણ આજની પછી તમે અમારી માં ઉપર હાથ ઉપાડો કે બીજો કઈ જુલમ કરો, અમને કબૂલ નથી. જો તમે અમારી માની આંખમાં આંસુ લાગ્યા છો તો અમે અમારી માને લઈને ચાલ્યા જશે, તમે એકલા જાઓ જ્યાં ખપે. એ જમાનાની અંદર એ બાપ જે હતો ઝરીફીની હાલતમાં બી આવી ગયો હતો, બીમાર બી હતો. એટલે એમ સમજો સસરાને તમે જો તો 60-70 રસ્તો પર જવાન લાગે, આમ તાકતવર, દોડતો ચાલ્યો જાય. આ જમાઈને તમે જોઈ લો લગભગ 45-40 વર્ષની ઉંમર પર એવી બી બીમારી લાગુ પડી ગઈ કે 80 વર્ષનો હવે ડોસો લાગે. હવે તો કમાઈ બી નથી કરી શકતા. ત્યાં એ જમાનામાં તો છે ને એ લોકો રહેતા હતા આફ્રિકાની અંદર, એરેની તો મળે નહીં મફત નું બધું. હું આ તો કામ જ કરવાનું છે, હવે કરે તો શું કરે, ના ખપે તો બી ચૂપ પાછું. હવે બચ્ચા વાતની અંદર કે છે ધ્યાન રાખજો. હવે ડાયરીનો મોકો આવ્યો, ધણીને કે સાંભળો તમે આખી જિંદગી હાવ કરી દીધા, હવે શાંતિથી બેઠો, ધ્યાન રાખજો મારા બચ્ચા સાથે ચાલી જાય. એટલે હવે બાયની સંતાસ કરવા માંડી ગઈ. આ ત્યારે એના જમાઈને એમ થયો, એને બાપને જમાઈને ધરીને કે મેં ગુનો કર્યો છે, એની સજા મને મળે છે, મને આ ના કરવું જોઈએ. એ કે પણ અલ્લાહે રહેમતના દરવાજા ખુલ્લા રાખ્યો છે, ચાલો જઈને માફી માંગો. આપણે બધાની આદત છે મફતની માફી. હા, બધાની આદત છે મફતમાં માફી. તરત જ એને શું કર્યા, એના સસરા પાસે જાય છે, એની પાસે એમ કે છે જે બી હોય તમે બાપ છો, અરે બાપનું તો દિલ મોટો હોય છે, ઔલાદ તો ભૂલ કરે, બસ મેં આજે તમારી પર જુલમ કર્યો, તમારું મકાન લઈ લીધો નહીં, બસ ઈ તમે મને માફ કરો. સસરો સામેથી શું જવાબ આપે છે, મને કબૂલ છે મારો દીકરો જાન. આજે જાન કહેવામાં બી મજા આવે કે દીકરો જાન મને કબૂલ છે, તને માફ કરવા માટે તૈયાર છો, પણ મારા બે કન્ડિશન છે. તો કે પેલો કન્ડિશન, તો કે પેલી કન્ડિશન એ છે કે મારું મકાન મને પાછો દઈ દે. એ મકાન જમાઈ પાસે બી બાકી નતો રહ્યો, બિઝનેસ કરવા માટે જમાઈને એ મકાનને વેચી નાખ્યો હતો. મકાન હતો ખાસ ઓલો બિઝનેસ એરિયાની અંદર, કાર્તિયની અંદર. આજે એની કિંમત 10-20 ગુણા વધારે થઈ ગઈ છે, જેમ એની પાસે પૈસા બી નથી લઈ આવવાના. હવે સસરો કે છે મારું મકાન પાછો દઈ દે. ક્યાંથી આટલા પૈસા મળે કે પાછો એ મકાન, અને જે મકાન માલિકો ખરો ગેલો છે કે આવું મકાન વેચે સોનાની વસ્તુ. આ કે છે કે જી પેલી શરત, આ બીજી તો કે આજે લગભગ તારા જુલ્મ થકી આજે 30-35 વર્ષ થયા અમે લોકો મકાનના ભાડા ભરી રહ્યા છીએ. હા, શા માટે અમે ભાડો ભર્યા? અમને ભાડો ભરવાની જરૂર નહીં, અમારો ઘરનો મકાન હતો, તો મેં જેટલો ભાડો ભર્યો છે ને હમણાં સુધી, કેટલી રકમ થાય છે એ રકમ બી મને દઈ દે. જા હું તને એવી રીતે માફ કરી આપીશ કે તું કાંઈ જુલમ નથી કર્યો, ખુદાને હું ગવાહ માની રહ્યો છું. હવે કરે તો શું કરે? મને ખબર છે કે છેલ્લી ઘડી સુધી સસરો મરતા કહી ગયો, ખુદાની બારગાહમાં હું શિકાયત કરવાનો છું, મારી ઔલાદ આજે દુઃખી છે, આના થકી આ જમાઈ થકી. જમાઈની મોત આવી ગઈ પણ આ ઘડી ના શીખો. તમે જોઈ લીધા? તો એના માટે હું કહું છું, s'il vous plaît જવાનો, s'il vous plaît બચાવો, એ મોમિનીને કરાવો. ભૂલને એક રહેવા દેવે, એક ભૂલને એવી રીતે આગળ ન વધારીએ આપણે કે ત્યાર પછી ધીમી તુરનો પછવાડે આવવાનો રસ્તો બંધ થઈ જાય. ના, પછી મફતની માફી માંગી રહ્યા છે. હવે મરવાનો વખત થયો તો સાસુજી કહે છે બહુને માફ કરી દેજે, માફ કરી દેજે. તારા તાનાના કારણે, મેનાના કારણે, તારી ઓલા જે છે તારી શક્તિના કારણે તારી બહુને કેટલી બીમારી થઈ ગઈ, બ્લડ પ્રેશર, તામસોની બીમારી થઈ ગઈ, ડિપ્રેશનમાં આવી ગયો, તારા છોકરા સાથેના ઘર સંસારની અંદર પ્રોબ્લેમ આવી ગયો, એની જિંદગી બરબાદ કરી દીધી. હવે મરતા કહે છે કે માફ કરી દેવી. એવી રીતે મફતમાં માફી. તો એનો મતલબ શું થઈ ગયો? દુનિયામાં બી તમે રાજ કરો, આખિરતમાં બી રાજ કરો. યા તો બહુ રાની આખી જિંદગી સાસુજીને ટોર્ચર કરતી રહી, તમે આવો ને તું આવી નો. સાસુજી બિચારી રોતી રહી. હવે ખબર પડી, રોતી કબ્રસ્તાન જાય છે ત્યારે બહુજી આવી ગઈ. સાસુજી તમે માની જગ્યા છો, માફ કરજો. તમે એક બેવાની જિંદગીને ઝેર બનાવી નાખ્યા, એને મારી નાખ્યા ટોર્ચર કરીને. આજે જે છે મરે છે ત્યારે તમે મફતની અલ્લાહ જે છે ને
આપણી ઔલાદોને, વાકઈ આપણી જે ઔલાદ છે ને ઘણી વખતે એવી કિંમતી વસ્તુ કહી દે છે કે આપણે જે છે ને એની ઉપર વિચાર કરવા વાળો છે. આપણો એક મદ્રસાના એલિયમની વાત કરું છું. ઘણી વખતે જે છે ને અમારી વાત છે કે ધ્યેય કરતા હોય, મદ્રસામાં બી અખલાકના દર્શ દેતા હોય, આમ હોય, તમે આમ નહીં કરતા, અને આમ હોય. એની અંદર એક છોકરો ઉભો રહી ગયો કે મૌલાના સાહેબ, આ જેટલા પ્રોબ્લેમ છે ને તમારા થકી છે. હા, એ કે આ જેટલા પ્રોબ્લેમ છે ને એ બધું તમારા થકી છે. તમે હમણાં જે છે ને પોતાની લેંગ્વેજ બદલાવી નાખો ને, બધા સીધા થઈ જશે. હું તો કેમ કરતા? તો કે સાંભળો મૌલાના સાહેબ, તમે બીજાને મૂકી દો, હું તમારી જ વાત કરું છું. તમે કેટલી વખત મિંબર ઉપર બોલ્યા છો કે નથી બોલ્યા? બીજાને માફ કરો તો ખુદા તમને બી માફ કરશે. તમે લોકો રહેમ કરો, તમે બી ગુનેગાર છો, ખુદા તમને બી માફ કરશે. તમે બોલો છો કે નથી બોલો? હા, બોલે છે. તો કે આ જ ગુનો છે ને જે તમે બોલી રહ્યા છો. મેં કીધું શા માટે? તો કે એક સવાલનો જવાબ દો. મફતના માલની કોઈ બી દિવસ દુનિયામાં કદર હોય? ના હોય ને. મફતની માલની કોણ કદર કરે છે? કોઈ કઈ નથી કરતો. મફતનો માણસો ને ઈ તો બાપને ખબર પડે કે આ 2-4 કેમ હું ભેગા કર્યો છું, પણ ઔલાદને ઓલો ઢગલો મળી ગયો, ઈ તો એના મજામાં હશે. બરાબર? તો કે ના દીકરા, તારી વાત સાચી છે. તો એ કે જો તમે કબૂલ કરો છો ને કે મફતમાં જે છે કોઈ કદર નહીં હોય, કિંમતમાં કદર હશે. હા, બિલકુલ સહી વાત કહી છે દીકરા. કેવા શું માંગે છે? તો કે તમે મિંબર ઉપર જે છે ને ચડીને એલાન કરો કે આજની પછી મફતની માફી ખતમ. તમે ગીવત કર્યા છો, માફી ખપે છે, ચલો 5000 € આપો, પછી તમને માફ કરું છું. તમે શું કહેવા? મારું દિલ દુખાય, માફી ખપે છે, નહીં કરું. તમે મને પેલા 10,000 € આપો, પછી તમને માફ કરીશ. તમે મને બદનામ કર્યા, આમ કર્યા, માફી ખપે છે, નહીં આપું તમને. ₹1,00,000 આપો, પછી તમે માફ કરીશ. એ કે તમે એક ફેરે મોટી રકમ પૈસાની રાખી દો, આ મફતની માફીઓ બધી ખતમ થઈ જાય, બધાને ખબર પડી જાય કોઈને માફી નથી મળવાની. માફી મળવા પહેલા જે છે ને તિજોરી ખોલવું પડશે, ચેક ફાડવું પડશે. તમે જોજો બધા સીધા થઈ જવાના છે. દુરુદ પડી મોહમ્મદ ભાઈ. એમ નથી. આયતુલ્લાહ નાસિર મકારમી શિરાઝી કહે છે કે તમે લોકોને દુઃખ ભલે પહોંચ્યો હોય, પણ તમે જે છે ને તમારા દુઃખને નહીં જુઓ, એ માફ કરશો, એની બદલીમાં ખુદા જે તમને મોટા મોટા સવાબ આપશે, એ તમને કેટલો મળી જશે. પણ આ વસ્તુ ગલત બી નથી. ઇસ્લામમાં બી મફતની માફી નથી. ઇન્શાઅલ્લાહ કાલે અમે આગળ વધશું બયાનનો, અને હું તમને દલીલ પેશ કરીશ. માસુમીન અલૈહિસ્સલામ બી જે છે ને આ જે મફતનો થઈ ગયો છે ને એની અંદર બધી કદર ચાલી ગઈ છે. બસ આખો દિવસ દિલ દુખાવો, બધું કરો, ઈદનો દિવસ આવે, ભાઈ કાંઈ ભૂલચૂક થઈ ગયો તો માફ કરજો, થઈ ગઈ હોય તો. ઈ પણ નહીં કે થઈ ગઈ છે, કઈ બોલાઈ ગયો હોય, કઈ ભૂલચૂક હોય એટલે માનવા માટે બી તૈયાર નથી ને મફતની માફી કરો. સવાલ કરીએ મોહમ્મદ તો આ વાક્યો દર્શ છે, લેસન છે. ભલે હસી આવે છે, પણ આ દુનિયા શું છે કે યુનિવર્સિટી છે જ્યાંથી લેસન લેવાનું છે. તો એવી આ મોવેઝાબિતી છે. એક ભૂલને એક જ રહેવા દે, એકની બે ના બનાવે. ખરાબ આદતોને પહેલાથી જ સ્ટોપ કરે. નેકીના મેદાનમાં પહેલો પગલો ભરો, પછી જો અલ્લાહ કેવી બરકત આપી રહ્યો છે, અલ્લાહ કેવી રીતે રહેમ કરી રહ્યો છે. અશરે ઝૈનબિયાની લો 6ઠી મજલિસ બી ખતમ થઈ ગઈ. હમણાં આ અશરો ખતમ થવાનો છે. અઝાદારો, યા ખુદા, આલે રસૂલ આ જમાનાની અંદર કેટલો દુઃખ ઉઠાવ્યા છે ભાઈઓ. આપણે ભલે આજે જુલુસમાં ગયા, સાંજના આપણે હેરાન થયા, દુઃખ ઉઠાવ્યા, તકલીફને બરદાશ્ત કર્યા, બધી વાત એની જગા ઉપર. પણ તમે વિચાર કર્યા કે આપણે જે છે અહીંયાથી દરિયા સુધી ગાડીમાં ગયા, ઉहाँ જયારે જુલુસ, માતમ, મજલિસ ખતમ થઈ ગઈ, પાછા ગાડીમાં આપણે આવ્યા. આપણને ત્યાં ઠંડો પાણી બી મળ્યો, ઠંડો જ્યુસ બી મળ્યો, ખાવાનું બી મળ્યો. તો તમે વિચાર તો કરો, આ સફરની અંદર બીમારે કરબલા ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની શું હાલત હશે, એ બીબીઓની શું હાલત હશે, એ નાના નાના બચ્ચાઓ કે જેઓ લોકો 7મી મુહર્રમથી તરસ્યા, 7મી મુહર્રમથી તરસ્યા, અને ત્યાર પછી એ લોકોને તડકામાં જ બેસવાનો હુકમ હતો.
સાયામાં આવવાની રજા બી ના હતી અઝાદારો. ક્યારે કોઈ સાયામાં જવાની કોશિશ બી કરે ને તો અહીંયા જે છે ને એને મારીને નેઝાની અની ચુબાવીને એને પાછો તડકામાં લઈ જવામાં આવતો હતો. વિચાર તો કરો એ બીબીઓ અને બચ્ચાઓને શું હાલત હશે. સુહેલ બિન સાદીનું બયાન છે. આ વાક્યાને અદીબ આઝમ મૌલાના ઝફર હસન અમરોહો લખી રહ્યા છે કે સુહેલ બિન સાદી એનું બયાન છે કે હું શામ દમસ્કસ પહોંચ્યો. મને ખબર ના હતી કે કરબલામાં શું બનાવ બની ગયો. ઔલાદે રસૂલને કેવી રીતે રોડાવીને શહીદ કરવામાં આવ્યો. રસૂલુલ્લાહની ઘરની દીકરીઓને બહુઓને કેવી રીતે ચાદર છીનવામાં આવી. અસીર કરીને બાજારોની દરબારોમાં ફરાવવામાં આવ્યો. મને આ બધી વસ્તુની ખબર ના હતી. મેં ફક્ત જોયું એક તરફ જે છે તમાશાળીઓનો મજમો ભરેલો છે. માણસો શામની અંદર શહેરને સજાવવામાં આવ્યો છે, ડેકોરે કરવામાં આવ્યો છે જેવી રીતે ઈદનો દિવસ હોય. બધા પોપીડાસીઓ નવા કપડા પહેર્યા છે, ઈદ પાર્ફે લગાવ્યા છે, એકબીજાને મુબારકબાદી આપે છે. અચાનક મારી નજર પડી અમુક માથાઓ જે છે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યા છે ને અમુક બીબીઓ જે છે એ લોકોને અસીર કરવામાં આવી છે. માથા ઉપર એટલી ધૂળ પડેલી હતી કે મને સમજ ના પડી આ કેના કપાયેલા માથા છે. હું જે છે કોઈ માણસને પૂછ્યો, અરે ભાઈ આ ખુશી કેની મનાવવામાં આવે છે? તો ઈશામી જવાબ આપે છે કોઈ બાદીએ બગાવત કરી અને એની જે છે ને કતલ કરવામાં આવ્યો, એના અહેલે બેતને અસીર કરવામાં લાવ્યો છે, એની ખુશી મનાવવામાં આવી છે. સુહેલનો બયાન છે. મેં સવાલ કર્યો એ બાગીનું નામ શું છે? તરત જ કહેવામાં આવ્યો એ બાગીનું નામ હુસૈન ઇબ્ન અલી છે. મેં ઘબરાઈને પૂછ્યું કોણ હુસૈન ઇબ્ન અલી? રસૂલુલ્લાહના નવાઝા હુસૈન ઇબ્ન અલી. તો કે હા એ જ બાગી હતા. સુહેલનું બયાન છે મારું શરીર ધ્રુજવા લાગ્યો, હું અહીંયા રોવા લાગ્યો. હાય આ કેવો ઇન્કિલાબે જમાના છે. નબીના નવાઝાને શહીદ કરવામાં આવ્યો અને બીબીઓને અસીર કરવામાં આવ્યો અને અહીંયા ઈદ બનાવવામાં આવે છે. આટલામાં એ અસીરોનો કાફેલો મારા બાજુમાંથી પસાર થયો. છેલ્લા ઊંટમાંથી એક બીબીનો સલામ કરવાનો અવાજ આવ્યો. મારું નામ લઈને મને સલામ કરે છે. એ સુહેલ બિન સાદ, તમને તમારી ઉપર મારો સલામ થાય. હું એ બીબીના કરીબ ગયો. હું કીધું બીબી એમ લાગે છે કે તમે મને જાણી રહ્યા છો, પહેચાની રહ્યા છો. તમે છો કોણ? તરત જ બીબી કહે છે હું અબ્દુલ્લા ઇબ્ન ઉમૈરની ઘરવાળી છું. તમે એક દિવસે મારા મહેમાન બન્યા હતા, તમને યાદ છે? તરત જ સુહેલ કહે છે કે હા મને યાદ છે. અબ્દુલ્લા ઇબ્ન ઉમૈરનો મહેમાન બન્યો. ક્યાં છે અબ્દુલ્લા? તમે આ કેવી હાલતમાં છો? એ ખાતુન કહે છે સુહેલ કયામત આવી ગઈ. અને તને નથી ખબર, હું અને મારો શોહર અબ્દુલ્લા અમે કરબલા ગયા હતા ઇમામ હુસૈન ફરઝંદે ફાતિમાની મદદ માટે. અરે હુસૈન એનો ભરેલા ઘરને શહીદ કરવામાં આવ્યો. કૂફાના બુઝુર્ગ શિયા હબીબ ઇબ્ન મઝાહિર, બુરૈદ હમાદાની, મુસ્લિમ ઇબ્ન ઔસજા, આબિસ હરેકને શહીદ કરવામાં આવ્યો. હુસૈન, અબ્બાસ, અલી અકબર હરેકને શહીદ કરવામાં આવ્યો. અને જો આ નેઝા ઉપર આ ફરઝંદે રસૂલ ખુદાના માથું છે. સુહેલ કહે છે હું રોવા બેસી ગયો. હાય ફરઝંદે રસૂલ ખુદા ઇમામ હુસૈનને શહીદ કરી નાખ્યા. સુહેલ કહે છે હું ખાતુનને પૂછ્યો બીબી મને કહો ને આવા વખતની અંદર હું શું ખિદમત કરું? તરત જ ખાતુન કહે છે સુહેલ જો તમારાથી બની શકે ને તો તમે અમુક ચાદર લઈ આવો ને. સુહેલ કહે છે અમુક ચાદર શા માટે? તો કે આગળના નાકાઓ ઉપર, ઊંટો ઉપર જે તમે બીબીઓને જોવો છો ને કે બીબીઓના ચહેરા ઢાંકેલા છે વારોથી, એ બીબીઓને તમે ઓળખા? તો કે ના મેં ના ઓળખી. તો કે રસૂલુલ્લાહની નવાઝીઓ હુસૈનની બહેનો
દોડતો ગયો. બીબીની બે માંગણી હતી. પેલી માંગણી હતી કે આ લશ્કર વાળાને પૈસા આપો કે આ માથા જે નેઝા ઉપર છે એને આગળ લઈ જાય તો તમાશાનો મજમો એ તરફ ચાલ્યો જાય. હું પૈસા લઈ આવી અને લશ્કર વાળાને આપ્યો. તમે એક કામ કરો ને, તમે આ માથાને જરાક બીબીઓથી આગળ લઈ જાઓ. એ લોકો માથાને બીબીઓથી આગળ લઈ ગયા. હું જલ્દી જઈને અમુક ચાદરો લઈ આવ્યો. આવી એક બીબીને સલામ કર્યો. બીબી મને સલામનો જવાબ દઈને કહે છે, બંદે ખુદા તમે કોણ છો? આ ગુરબતમાં તમે મને સલામ કરી રહ્યા છો? તો ઈશ્વર કે છે, રોઈને કહું છું, રસુલ્લાહના ઘરાનાની નવાસી હું તમારા બાબાનો સાથી સુહેલ છું અને તમારી વાસ્તે ચાદરો લાવ્યો છું. અને તમે ચાદર પહેરી રહ્યો. અથવા તારો ચાદરનું નામ સાંભળ્યું હતું. બીબી ઝૈનબ દુઆ આપ્યા. જલ્દી ચાદર લઈ લીધા. ઝૈનબ ઉમ્મે કુલસુમ ચાદર પહેરી લીધા. સુહેલનો બયાન છે, મને ખબર ના હતી. આ ચાદર દેવાથી બીવીઓ પર આવો જુલમ થશે. શિમરની નજર મેરી બીવીઓને કોઈ ચાદર આપ્યો છે. શિમર હુકમ આપે છે લશ્કરને સાલીને આવે છે. બીવીઓના માથા ઉપરથી નેસાથી ચાદર છીનવામાં આવે છે. અસીર બીવીઓના ચહેરા બી જખમી થઈ ગયા અને ખૂબ નીકળવા إنا لله وإنا إليه راجعون.